જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે હાલમાં કેરીની સારી એવી આવક નોંધાઈ રહી છે। 1 એપ્રિલથી લઈને અત્યાર સુધીમાં 3556 ક્વિન્ટલ જેવી કેરીની આવક નોંધાઈ છે, જેમાં કેસર કેરી, રત્નાગીરી કેરી અને વલસાડની કેરીની અત્યારે આવક નોંધાઈ રહી છે। હાલમાં છેલ્લા 20થી 25 દિવસથી કેસર કેરીની આવક નોંધાઈ રહી છે, જે ખૂબ સારા પ્રમાણમાં કેસર કેરી આવી રહી છે। અત્યારે વાત કરવામાં આવે તો એક બોક્સનો ભાવ 1500થી 2000 વચ્ચે બોલાઈ રહ્યો છે। આ સાથે સૌથી ઊંચો ભાવ 9 એપ્રિલના રોજ નોંધાયો હતો, જે 1 ક્વિન્ટલના 4000 રૂપિયા બોલાયા હતા। આ સાથે 12 એપ્રિલના રોજ 3800 રૂપિયા અને હાલમાં 19 એપ્રિલના રોજ 3000 રૂપિયા 1 ક્વિન્ટલના ભાવ બોલાયા હતા। આ સાથે જે વાત કરવામાં આવે તો સૌથી વધુ કેરીની આવક 1883 ક્વિન્ટલ 18 એપ્રિલના રોજ નોંધાઈ હતી। આમ છેલ્લા 20 દિવસની અંદર ખૂબ સારી કેરીની આવક પણ નોંધાઈ છે। કેરીના સારા એવા ભાવ ખેડૂતોને અને ઇજારેદારોને અત્યારે હાલમાં મળી રહ્યા છે। સારી અને ગુણવત્તાયુક્ત કેરી ખરીદવાનું હાલ કોઈ છે તે પસંદ કરી રહ્યા છે અને તેના લીધે અત્યારે ભાવ પણ ઊંચા જોવા મળી રહ્યા છે। આગામી સમયમાં જો કેસર કેરીની આવક વધશે તો તેના ભાવ છે તે ચોક્કસપણે નીચા જશે તેવી શક્યતાઓ હાલ વ્યક્ત થઈ રહી છે, પરંતુ હાલમાં તો કેસર કેરીની ખૂબ ઓછી આવક નોંધાઈ રહી છે અને તેના લીધે અત્યારે ભાવ છે તે ખૂબ ઊંચા છે। અત્યારે હાલમાં થોડા દિવસો બાદ આ કેસર કેરીની આવક છે તે વધશે તેવી શક્યતાઓ હાલ જોવાઈ રહી છે, પરંતુ હાલ તો એક કેસર કેરીનું બોક્સ છે 1500થી 2000ની વચ્ચે હાલ વેચાઈ રહ્યું છે। હાલમાં મેંદરડા અને સાસણ પંથકની અને તાલાળા પંથકની કેસર કેરીની આવક છે તે જૂનાગઢ ફળફળાદી માર્કેટિંગ યાર્ડમાં થઈ રહી છે। સારી ગુણવત્તાયુક્ત કેસર કેરીની વાત કરવામાં આવે તો તેનો ભાવ પણ ખૂબ ઊંચો જોવા મળી રહ્યો છે। આ વર્ષે કેસર કેરીની જે સિઝન છે 20થી 25 દિવસ સુધી મોડી છે અને તેના લીધે જ આ ભાવમાં ક્યાંક ને ક્યાંક ફેરફાર જોવા મળી રહ્યો હોય તેવું પણ લાગી રહ્યું છે। ત્યારે આગામી દિવસોમાં હવે રેગ્યુલર રીતે જ્યારે કેસર કેરીની આવક શરૂ થશે ત્યારે તેનો ભાવ ઓછો થશે તે નક્કી છે। આશિષ પરમાર, ન્યૂઝ 18 જૂનાગઢ।